અમરેલી આરટીઓ કચેરીમાં પત્રકાર પર એફઆઈઆરની ધમકી અને હાઈ વોલ્ટેજ ડ્રામા એક ગંભીર મુદ્દો છે. રાજ્યમાં કડક દારૂબંધીના દાવાઓ વચ્ચે સરકારી કચેરીના પટાંગણમાં જ દારૂની ખાલી બોટલો મળી આવતા તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે. પત્રકાર અને સામાજિક કાર્યકર દ્વારા ત્યાં હાજર આરટીઓ ઓફિસરને સવાલ પૂછવામાં આવ્યા ત્યારે અધિકારી જવાબ આપવાના બદલે પત્રકાર પર તૂટી પડ્યા હતા. વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પોતાની ફરજ બજાવતા પત્રકારોનો અવાજ દબાવવા માટે આરટીઓ ઇન્સ્પેક્ટર અને સ્ટાફ દ્વારા ગેટને તાળું મારી દેવાની કોશિશ કરવામાં આવી હતી. આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે કે શું સરકારી કચેરીઓમાં દારૂની મહેફિલો જામે છે? જો દારૂની બોટલો મળી આવે છે તો તેની તપાસ કરવાના બદલે પત્રકારને ધમકાવવાનું કારણ શું? શું અધિકારીઓ પોતાની ખામીઓ છુપાવવા માટે મીડિયાનો અવાજ દબાવવા માગે છે? આ બાબતે ઉચ્ચ કક્ષાએ તપાસ થાય અને જવાબદાર આરટીઓ અધિકારી સામે કડક પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. શું તમને લાગે છે કે આ ઘટના પત્રકારોની સ્વતંત્રતા પર હુમલો છે? શું સરકારી કચેરીઓ દારૂની મહેફિલ જામે તેની તપાસ થવી જોઈએ? અહેવાલ ફારૂક બિલખિયા સાથે દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક. બાકી અમારે અહીંયા કચેરીમાં કોઈ દારૂ પીતું નથી, કેમ કે હું તો ક્લાસ 2 મારી ઓફિસમાં બધા ખાખી વર્દીધારી સ્ટાફ છે સાહેબ, બરોબર. એટલે એ ભાઈ અને પછી વિડીયો શૂટિંગ સાચું કરી અને આપણે સાહેબને રજૂઆત કરવાની હતી. સાહેબ આવું કેવું છે એટલે એ દેખાડજો નહીં ભાઈ. વિડીયો શૂટિંગ આપણે વિડીયો શૂટિંગ કરતા હતા ને અને એ સાહેબ છે ને બારીએથી બારી ખોલી અને આપણે ટુકારા ઉકારા સારું લાગે એમ કરો. મેં કીધું સાહેબ તમે સભ્યતાથી વર્તન કરો અને પછી મેં લાઈવ ચાલુ કર્યું. મેં કીધું સાહેબ તમારી પાસે જ આવું તમકાર અહીંયા ઓલી સાઈડ વધારે પડી ચાલો. એટલે આપણે એને એ જ પૂછવાનું હતું કે ભાઈ તમે અહીંયા તમારી ગાડીમાં દારૂ પડ્યો છે, આ ગાડી પકડેલી વગર જે હોય જોઈ અત્યારે દારૂની ખાલી બોટલો પડી છે, બરોબર છે? તો આપણી ફરજ છે કે નથી કે આપણે સરકારી કચેરીની અંદર આ દારૂની ખાલી બોટલો બેના વાહનમાં પડી છે તો આપણે સાહેબને રજૂઆત કરી આપણી ફરજ છે કે નથી? જાગૃત નાગરિક તરીકે, બરોબર? તો આપણે તુકારા ઉકારા કરવા પડ્યા. ખાલી બોટલો બરોબર. અહીંથી તુકારા બહુ જૂનું ભલે એ જે હોય જૂની હોય એટલે આપણે દારૂ પીડો તો આપણે ખબર પડી દારૂની ખાલી બોટલ પડી જ નરેશભાઈ તો તમે આવો. એટલે મેં ભાઈને ન્યૂઝ વાળાને ફોન કર્યો, મેં કીધું તમે આવી જાઓ. તો અમારી ઉદયતા પર વર્તન કર્યું આ સારું લાગે એમ બોલ્યા અને ન્યાય મારા લાઈવમાં છે એને મારા ટુકારા ઉકારા કર્યા છે. આપણે એના સભ્યતાથી જ વર્તન કરતા હતા, બરોબર? બસ હવે વાંધો નહીં, હવે ટુકર પ્લે અહીંયા પડી ભાઈ, અહીંયા પડી આ બતાવી દેતા. આરટીઓ અધિકારીની બારીની બહાર જ પડેલી છે બોટલો, અનેક બોટલો પડેલી છે. આની અંદર છે, જોઈ લો તો કેટલી બોટલો પડી. જો ઉપર ચડી જાઓ સાહેબ. જો આની અંદર અનેક જાતની બોટલો પડી. જો આમાં તો પાણીની બોટલ છે. ના દારૂની અંદર કાટો દારૂની બોટલ જો પડી ની. જો હા મેં દેખાય છે, જોઈ લો તમે જોઈ લો. જો અહીંયા પડેલી છે, આની અંદર હતી હમણાં એક બી. પાણીની છે એક બે લઈ જાય, અહીંયા પડી લઈ જાય. છેલ્લા અડધી કલાકથી વિડીયો ઉતારે છે. જેમ ફાવે મને ઉત્સાહ ટ્રાય કરે. હું ન્યૂઝમાંથી આવું છું, એમની કચેરીમાં દારૂની બોટલો પડી છે સાહેબ, આ કચેરીમાં આમ છે, કચેરીમાં તેમ છે, અને પછી કે દારૂ તમે લાવો છો. સાહેબ આ કંટ્રોલમાંથી ફોન આવ્યો, તમે ત્યાંથી આવ્યા બરોબર. એટલે જો અત્યારે કેમ તમને પૂછવાનું ચાલુ કે મને ઉકસાવવાનું ટ્રાય કરે છે. મને છેલ્લી આ મારો સ્ટાફ સાક્ષીમાં છે, બધા ઇન્સ્પેક્ટરો છે મારા. રાઠોડને બોલાવી લો તાત્કાલિક, બરોબર? મને ઉકસાવવાનો ટ્રાય કરે છેલ્લી હા બોલ. ફરિયાદ કરી તો અત્યારે અમારી હારે આવો. એ તો હારે આવશું પણ આ તમને જે ફોન કલાકથી તમને જે છે ફોન આવ્યો છે બાદમાં લીધી છે, બરોબર?
અને આવું કહે છે બરોબર દારૂ વેચાય છે અહીંયા બરોબર દારૂ પીડ્યો છે એમ નહીં આપ 112 માંથી આવ્યા છો સાહેબ? નહીં એટલે એનું મીડિયા છે સાહેબ, ભલે જે હોય. પણ એક વાત સાહેબ, મીડિયાના માધ્યમથી આપને પૂછવા આપું છું, આ ભાઈ મીડિયા વાળો નથી, તમારું નામ? એને બોલાવી રવિભાઈ. તો આપના ગ્રેજ્યુએટ ઓફિસર પીએસઆઈ બોલાવી લ્યો છે. આ કચેરીની અંદર હાલમાં દારૂની બોટલો અનેક પડી છે, એનો જવાબ માંગવા હું આવ્યો છું. આ પોલીસ સાથે છે, આપણે સાથે વ્યા જાય, પોલીસ સાથે છે. તમને સાહેબ કોઈ દબાવવાની વાત નથી કરતું. તમારી જે કચેરીની અંદર દારૂની બોટલો અનેક પડી છે, બધાય વિડીયોના મારફત શૂટિંગ છે મારી પાસે. પોલીસ નહીં તમે સાહેબ. ઉપરી અધિકારીને ફોન કરો. હા, જે અનેક દારૂની બોટલો આપની ઓફિસમાં પડી છે તે પોલીસને જણાવતા કેમ નથી? સભ્યતાથી વર્તન કરવાનું, તુકારો નહીં કરવાનો. ઉકારો નથી કર્યો તમે આ છે મારી પાસે વિડીયો, આ કાંઈ વાંધો નહીં. મારી પાસે વિડીયો છે, એટલે સભ્યતાથી વર્તન કરવાનું. બોલ. ઉતારો વિડીયો. આ વાંધો નહીં. તું તુકારો ન કરો, હું તુકારો કરી લઈશ, પછી ઇજ્જત વગર ના થઈ જાઓ. તુકારો નહીં. ઉકારો પહેલા તે કરવાનું ચાલુ નહીં, કર્યું છે. નહીં. જો હજી તમે સમજાઈ ગયો સાહેબ. બોલ. સભ્યતાથી વર્તન કરો, તમને કહી દઉં છું. હા બોલો. અહીંયા છે ને મેં તમને બતાવ્યું ને, અંદર દારૂની સાહેબ, કોથળીઓ છે. આ સામાજિક કાર્યકર છે નરેશ વાળા. આ બીએસ કલસરિયા છે. એક આ મિનિટ. બીએસ કલસરિયા આપને તુકારા ઉકારા ઓલી કરે છે. બાજુ. નેમ પ્લેટ લાગેલી છે. સાહેબ. વાંધો નહીં. બોલ. સાહેબ, બોલો. સાહેબ, બોલો. ગીર ન્યૂઝ અમરેલી માંથી આવું છું. વાંધો નહીં. બોલ. હવે નરેશભાઈ વાળા દ્વારા એવું જણાવવામાં મળ્યું છે કે દારૂની બોટલો, અનેક બોટલો તમારી ઓફિસની બહાર પડી છે અને અનેક ગાડીઓ સાથે પડી છે. આપણે ચેક કરી લઈ તો. આનો પુરાવો આપો પહેલા. અહીંયા રહ્યા જીવતા પુરાવા, જાગતા પુરાવા છે. તમારા ભાઈ ઓફિસમાં સરકારી છે. ઓફિસ છે, પુરાવો આપો પહેલા. સરકારી ઓફિસની અંદર સાહેબ દારૂ ક્યાંથી આવે છે? એને બોલાવી લો. સરકારી ઓફિસની અંદર સાહેબ દારૂ ક્યાંથી આવે છે? કરો, પુરાવો આપીને વાત કરો. પુરાવા સાથે છે, મારી સાથે ચાલીને જોઈ શકો છો સાહેબ. આ દારૂની બોટલો ક્યાંથી અંદર સરકારી ઓફિસમાં આવે છે? સાહેબ 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 આ દારૂ પડ્યો છે, આ ક્યાંથી આવેલો છે? ક્યાંય નથી દારૂ. આ પડ્યો આપની ઓફિસની ચેમ્બરની બારી પાસે દારૂ પડ્યો સાહેબ, ક્યાંથી આવેલો છે? આપની ઓફિસની ચેમ્બરની બહાર દારૂ પડેલો ક્યાંથી આવેલો છે? ભાઈ થોડા દિવસે અઢી 3 વાગ્યા ભાઈ તાળા મળવે છે. તાળા સાહેબ ક્યાં કારણોસર મળવો છો? તાળા ક્યાં? અરે પણ આ કેમેરા બેમેરા બધું હું આ તમે નાના છોકરા જેવા ચાલુ કર્યા છે. જે
બોલવા ફોન કર્યો. આ ચાલે છેલ્લા 1 કલાક જેવું વિડીયો મને ઉકસાવણ ટ્રાય કરે